પોરબંદરમાં રક્ષાબંધન પર્વને અનુલક્ષીને સ્નેહની રાખી સ્વલંબનની ડોર મંત્ર સાથે રાખી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જોકે આ મેળાની રૂબરૂ મુલાકાત દરમિયાન માત્ર 2 રાખડીના અને 4 જેટલા હસ્તકલાના સ્ટોલ જ જોવા મળતા અન્ય સ્ટોલ પર વેચાતી વસ્તુઓને લઈને આશ્ચર્ય સર્જાયું છે। પોરબંદરના તન્ના હોલ ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિકાસ ભી, વિરાસત ભી અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના ધ્યેય સાથે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્નેહની રાખી સ્વાવલંબનની ડોર મંત્ર સાથે યોજાયેલા મેળો તારીખ 14 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે। મેળો દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે। રાખી મેળાનું ઉદ્ઘાટન મેયર સાગરભાઈ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલા સ્વસહાય જૂથો અને બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલા ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું। તંત્ર દ્વારા મેળામાં વિવિધ પ્રકારની રાખડીઓ ઉપરાંત હાથશાળ, હસ્તકલા અને માટીકામ સહિતના સ્વદેશી અને પરંપરાગત ઉત્પાદનોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કે આ મેળાની રૂબરૂ મુલાકાત દરમિયાન અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું। આ સમગ્ર મેળામાં માત્ર 2 સ્ટોલ પર રાખડીઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું, જ્યારે હસ્તકલા સાથે સંકળાયેલા માત્ર 4 જેટલા સ્ટોલ નજરે પડ્યા હતા। બાકીના મોટા ભાગના સ્ટોલ પર હાથથી બનાવેલી કે પરંપરાગત હસ્તકલાની વસ્તુઓના બદલે પર્સ, કટલેરી, ચપ્પલ સહિતની અન્ય બજારો વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું જોવા મળ્યું હતું, જેમાંથી કેટલીક વસ્તુઓ અન્ય સ્થળેથી ખરીદીને લાવવામાં આવી હોવાની તેમજ મશીન કે ફેક્ટરીમાં ઉત્પાદિત હોવાની ચર્ચા પણ જોવા મળી હતી। જો કે સ્થળ પર ઉપસ્થિત મહિલા કર્મચારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સખી મંડળ સાથે જોડાયેલી બહેનો મેળામાં કોઈ પણ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરી શકે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।